નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરામાં ચોમાસામાં રોડ રસ્તાની હાલત દિવસે ને દિવસે ખખડી રહી છે અને રોડ રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝુમી રહ્યા છે। શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકુર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અને રજાઓના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા છે અને સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે પ્રજાની હાય લાગશે અને જે હરામખોરો હવે ડામરના પૈસા ખાશે તેના ઘરે આવો બાબો આવશે। અનોખા વિરોધ બાદ પણ પાલિકાની અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। આ સમગ્ર ઘટનાક્રમ અંગે કલાલીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઈએ મીડિયાને જણાવ્યું કે કલાલીને પાલિકામાં સમાયે 25 વર્ષ થઈ ગયા છે અને અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે। રોડ રસ્તાની હાલત જોઈએ તો હવે ડામરના પૈસા ખાશે તેને પ્રજાની હાય લાગશે। લોકો કંટાળી ગયા છે, હેરાન પરેશાન થઈ ગયા છે। અમે વિસ્તારમાં વોર્ડ નંબર 12માં ફરીશું અને ખાડાની હાલત ચકાસીશું અને પોસ્ટર વડે લોક જાગૃતિ લાવીશું। લોકોનું કહેવું છે કે હવે જાગૃત થાવ નહીં તો ખાડામાં જિંદગી પસાર કરવી પડશે, તમારા કોઈ પણ કામ નહીં થાય। આ લોકો જલસા અને મસ્તીથી રહેશે, તમારા છોકરાઓ કીચડ અને ગંદકીમાં પડી રહેશે। તેમણે વધુમાં જણાવ્યું કે કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઈ જાય છે। અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે। કલાલી ગામ પાછળ 25થી વધારે સોસાયટીઓ આવેલી છે, પરંતુ કોઈને લોકોની પડી નથી। અહીંયા ઊંડા ઊંડા ખાડા પડી રહ્યા છે। નેતાઓ ફક્ત વોટ લેવા માટે આવે છે અને બાદમાં 5 વર્ષ લોકોને ભૂલી જાય છે। રાકેશભાઈ, આજે શું ઝુંબેશ લઈને તમે બહાર નીકળ્યા છે અને શું સરકારને બતાવવા માટે ને તંત્રને બતાવવા માટે નીકળી રહ્યા છો? હું નીકળ્યો છું મારા વોર્ડ નંબર 12ની યાત્રા પર। એ ઝુંબેશ માટે નીકળ્યો છું કે કલાલી વિસ્તાર એને 25 વર્ષ થયા, અટલાદરા વિસ્તાર એને આ વિસ્તાર કલાલી વિસ્તાર છે। કલાલીને કોર્પોરેશનમાં આવે 25 વર્ષ થયા। ડેવલપમેન્ટના નામ પર મીંડું અને રોડ રસ્તા તો જોયા હોય તો ડામરના પૈસા ખાઈ ખાઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની। પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી, એટલા હેરાન પરેશાન છે। હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર 12ની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો, હવે આ લોકોથી કંટાળી ગયા છે। જાગશો તો જ તમારા કામ થશે, નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે। નહીં રોડ રસ્તાના કામ થાય, કશું નહીં। અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે, એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે, ગંદકીમાં પડી રહેશે, પાણીમાં પડી રહેશે। એમને નહીં સારું ખાવાનું મળે, નહીં સારું પીવાનું મળે। એટલે જાગી જાઓ, બરાબર? આ જ મારે કહેવું છે।